ભુજ રેન્જ આઈજી ડીસાની ઓચિંતી મુલાકાત જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પોલીસ કચેરી અને શહેરીનું કર્યું નિરીક્ષણ। ડીસાની ડીવાયએસપી કચેરી બહાર ડીસાના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયો। અષાઢી બીજને લઈ ડીસા શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો। સમગ્ર રૂટની જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સાથે આઈજી ચિરાગ કોટડિયા ફૂટ પેટ્રોલિંગ કર્યું। આઈજીના આગમનને લઈ ડીસા શહેર પોલીસના સાયરનથી ગુંજી ઉઠ્યું। અષાઢી બીજની નીકળનારી શહેરની રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ। કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે રેન્જ આઈજી સાથે એસપી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સાથે પોલીસનો કાફલાએ ડીસાના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું। ઓચિંતી પોલીસના વિશાળ કાફલાને જોઈ ડીસા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું। ડીસાના રાજમાર્ગો પર ફરીને સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। ભુજ રેન્જ આઈજી ડીસાની ઓચિંતી મુલાકાત જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પોલીસ કચેરી અને શહેરીનું કર્યું નિરીક્ષણ। ડીસાની ડીવાયએસપી કચેરી બહાર ડીસાના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયો। અષાઢી બીજને લઈ ડીસા શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો। સમગ્ર રૂટની જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સાથે આઈજી ચિરાગ કોટડિયા ફૂટ પેટ્રોલિંગ કર્યું। આઈજીના આગમનને લઈ ડીસા શહેર પોલીસના સાયરનથી ગુંજી ઉઠ્યું। અષાઢી બીજની નીકળનારી શહેરની રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ। કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે રેન્જ આઈજી સાથે એસપી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સાથે પોલીસનો કાફલાએ ડીસાના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું। ઓચિંતી પોલીસના વિશાળ કાફલાને જોઈ ડીસા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું। ડીસાના રાજમાર્ગો પર ફરીને સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। એવા પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। આવતીકાલે ભગવાન જગન્નાથની ડીસા ખાતે 26મી યાત્રા છે। એ અનુસંધાને આજે બંદોબસ્ત જે છે એનું થોડું બ્રીફિંગ કરવામાં આવ્યું અને આજે ફૂટ પેટ્રોલિંગ આ રૂટ પર કરવામાં આવ્યું પોલીસ દ્વારા।